નમસ્કાર ખેડૂત મિત્ર, આજે હું છું જૂની છાપરીમાં. મારી સાથે છે ખેડૂત મિત્ર નાજભાઈ. નમસ્કાર નાજભાઈ. નમસ્કાર સાહેબ. નાજભાઈ છે આધુનિક ખેડૂત છે. તમને પહેરવેશમાં જોડવાની ખેડૂત લાગે, પછી આધુનિક ઘણું બધું જાણે છે અને સમજે છે. આપણે જે પ્લોટમાં ઊભા છે ત્યાં તમને સરેગવાના પ્લોટ દેખાય છે. હું અહીંયા જ્યારે ચોમાસામાં આવ્યો ત્યારે આ પ્લોટ ઉપર કપાસ હતો. એટલે હું નાજભાઈને કહી કે તમે કયા કયા પાક આમાં લીધા સરેગવા સાથે? સાહેબ આમાં કપાસ લીધો, કપાસ, પછી કપાસની માલિકા વચમાં મેં મગફળી ઓળી મગફળી લીધી. મગફળી લીધી. એ બે વસ્તુ કાઢી નાખ્યું, પછી શેણા વાવ્યા. છોડાવે. હા, પછી શેણા લીધા અને પછી આ હરેક લીધું. તો પહેલા જે કપાસની વાત કરીએ તો ભલે આ વખતે વરસાદ વધારે હતો અને ખરાબ થયો તો કેટલાનો થયો કપાસ? 50,000નો કપાસ જો, 50,000નો કપાસ, 30,000ની માંડવી, 30,000ની મગફળી, અને 10,000નો પાલો ગણો, 10,000 એટલે 40,000. 40,000 અને 80 મણ શેણા છે આમાં. 80 મણના ચણા કાઢી ગયા, બરાબર. અને આ કેટલું આ કાઢ્યું? સરક કાઢ્યો 1,40,000. 1,40,000. આ ટોટલ પ્લોટ કેટલાનો? 6 વીઘા. 6 વીઘાનો પ્લોટ છે. એમાં 600 છોડવા છે. તો ખેડૂત મિત્રો જુઓ, કપાસ, મગફળી, ચણા અને સરેગો, ત્રણ પાક એક જ હજી એક પાક આ બિયારણનો સાહેબ બાકી છે. હા, એટલે મેન છે. તમે આજે જોઈ શકો છો આ જે સિંગો છે પકવવા માટે રાખેલી છે. આમાં જે આ પ્લોટમાં અમુક જે છોડ આ પસંદ કર્યા છોડવા જે આપણે દિવાળી પહેલા સિંગ આવી ગઈ હોય ને, હા, છોડવાને નિશાન કરીને એ બિયારણ માટે રાખેલું. હા, એટલે દિવાળી પહેલા સિંગ આવે એટલે ભાવ સારા હા, આવે. ભાવ સારા આવે ને બધાની પહેલા જે પાલ આવ્યો હોય છોડવાનો ત્યાંની સિંગ રાખેલી. હા, એટલે કહેવાય ને કે જો ખાલી કપાસ કરીને બેઠા તો હા, કેટલા તો કાંઈ ન થત જ ને સાહેબ. 50,000માં પતી જાય. અથવા કે આ મગફળી કરીએ તોય 50માં 40માં પતી જાય, બરાબર. અથવા માત્ર ચણા હાથ તો 80,000માં. પણ સાથે બધા જે મલ્ટીલેયર ક્રોપ કર્યા એના કારણે એમાં આવક વધી છે. હા, 8 મહિનામાં 4 મોલ લીધા ને, હા. અને આ એક અમુક તો 5નો વધારે થાય બિયારણ. હવે આ જે બિયારણ છે તમે વેચવા માટેનું પ્લાન કર્યું છે કે? હા, એ અમે લાવ્યા હતા અંદાજ તમારી તલાશથી ધનુષ કંપનીનું બિયારણ. બરાબર. અને એ આમાં મેં 6 ડબલા સોંપેલા હતા. 6 આ બિયારણ તૈયાર થાય પછી તમે કઈ રીતે વેચવા માંગો છો? પછી આપણે છૂટકમાં વેચવાનું. તમારે જ્યારે એટલે કોઈ ખેડૂતને જોતું હોય તો તમારો સંપર્ક કરી શકે? હા, તો તમારો મોબાઈલ નંબર આપી દો. મારો નંબર છે 9904402244. મારું નામ છે નાજાભાઈ ભુવાભાઈ ભુવા. ગામ છાપરી, ગામ જૂની છાપરી. જૂની છાપરી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તમે સંપર્ક કરશો નાજભાઈનો. એક સારું બિયારણ પડશે. સારું બિયારણ છે. એમાં બિયારણમાં કેવું પણ નહીં, જે મારે પોતાને ઘરે સોંપવાનું છે એમાંથી જ બધાને વેચવું. હા, અને દિવાળી પહેલા આમાં હા, દિવાળી પહેલા ખાવાની આવી જાય, પણ મધમાખીનું થોડું પાલન કરવું પડશે. કારણ કે મધમાખી સવારમાં 9 વાગે પછી આવે. 9 વાગે પહેલા તમારે દવાનું કામ પૂરું કરી દેવું પડે. અને જો મધમાખી બપોર પછી આવતી હોય તો એ પ્રમાણે એનો ટાઈમ લેવો પડે. મધમાખીને નુકસાન ન થાય એવી દવા છાંટવી પડે. માર્કેટિંગ થોડી સારી, અને એનું થોડુંક વધારે પાલન કરો તો વધારે સારું રહે. એટલે ખાસ તમારે માનો કે સરેગવાની ખેતી નવી જે ખેડૂત કરતા હોય એના માટે માર્ગદર્શક પણ નાજભાઈ. હા, હા, એ આપણે આપશું. કારણ કે એ શીખ્યા છે પોતે પ્રેક્ટિકલ. હા, અને આમાં ખાતર એક જાતનું ખાતર નહીં નાખવાનું. આમાં 6-8 જાતનું એક પોટાશ નહીં નાખવાનું, પોટાશ નહીં બાકી બધું નાખવાનું. બરાબર. પણ બધું મિક્સમાં નાખવાનું. એ છોડવે 25 થી 50 ગ્રામ નાખવાનું. એટલે એચડી ફોર્મ છે કે જેને કહેવાય ને કે ઈડીટીએ ફોર્મ છે કે પછી પેટા ઓક્સાઇડ છે કે ઓક્સાઇડ ફોર્મના ખાતરોનો યુઝ કરવો જોઈએ. અને ખાસ એણે એમ કીધું પોટાશ નહીં નાખવાનું. તો પોટાશ નાખશો તો પછી તો લાલ હેલ થઈ એ લાલ થઈ જાય ને પાક અવસ્થા ઉપર આવે, પછી આગળ વધી શકે નહીં. એટલે માનો કે નોર્મલ પ્રમાણમાં નાખી શકો 13-0-45 છે તો 13% કદાચ 45% નાખ્યું પોટાશ એકાદી વાર નાખો તો વાંધો નથી. પછી 0-0-50 કે એવું કંઈ નાખ્યું તો બગાડ નાખશે, બરાબર. તો એ બધી કાળજી પણ તમને નાજભાઈ શીખવાડશે. અને તમારે જ્યારે બી બિયારણની જરૂરિયાત પડે તો નાજભાઈનો સંપર્ક કરજો. ખૂબ જ વ્યાજબી ભાવે મળશે અને સારું બિયારણ મળશે એની ગેરંટી છે કે આ જે અમે ઊભા છીએ અને અમારી ઉપર જે સિંગો દેખાય છે એનું જ બિયારણ છે. ખાવામાં મીઠી છે એકદમ, હે ને? અને આ વર્ષે તમને કેટલા મીઠી એટલે શીવડા જેવી મીઠી. એમાં અને બહુ સરસ. ને આપણે બધા ખબર છે કે ડાયાબિટીસનો રોગ હોય કે બ્લડ પ્રેશરનો આમાં સાહેબ આ ગરીબ બહુ આવે. આમાં ગરબો આવે. ગરીબ વાળી સિંગ વધારે, એટલે આને થોડીક પાકવામાં વાર લાગે. હા, કારણ કે ગરીબ વધારે આવે એટલે થોડીક પાકવામાં વાર લાગે. પણ આમાં ઠેઠ સુધી બદલો નહીં નીકળતો. 20 મણ હરી ગવા ઉતારો ને તો ખાલી 10 કિલો વાકી જેવું નીકળે. લાલ તો થાય તમને જોવાનું. એટલે બિયારણ બહુ સારું છે. પછી મોટા ઊંચી એમાં પહેલે નથી પડતો. પહેલે કહેવાય આ કોણ એક રેટ આ બધી માર્કેટમાં હાલે. એટલે બિયારણમાં મૂકી ત્યાં સુધી પહેલ નહીં પડ્યો. આનું આવતું ભવિષ્ય બહુ સારું છે કારણ કે માણસના આરોગ્ય માટે સરગવો ખૂબ મહત્વનો. એટલે તમે
ચાલો. મારા ખુદને ગોઠણ દુખતા બંધ થઈ ગયા. હા બોલો, હવે એના પોતાના ગોઠણ શરીરવાની સિંગ ખાવાથી બંધ. બંધ થઈ ગયા. નાના હવે પરોઠાઈ કરે છે હા પરોઠા કરે પછી આ જે થેપલામાં પાંદડા નાખવાના. થેપલામાં નાખે છે. તો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. અને તમે લોકો માનો કે ખેતરમાં ન વાવો તો કાંઈ નહીં, પણ ખેતરના બોર્ડર ઉપર વાવો તો હા બોર્ડર ઉપર મેં વાવેલી જ હતી એક વાર. હા, તો એનાય તમને સારા પૈસા મળી શકે. આશા રાખું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જ્યારે જરૂર પડે ત્યારે અમારા નાજભાઈનો સંપર્ક કરજો. તમને ખેતીની માહિતી અને બિયારણ બંને આપશે. થેન્ક યુ.